લીંબડીના ચોરણિયાના માર્ગ પર આવેલ ભોગાવા નદીને કાંઠે ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા ઘેટાના 2 બચ્ચાના મોત નીપજ્યા. ત્યારે પશુ માલિક દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે. ત્યારે આ બાબતે પશુપાલક રમેશભાઈ ધીરુભાઈ ફોડિયા, જેઓ લીંબડી નાનાવાસ વિસ્તારમાં રહે છે, જેઓના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો રમેશભાઈનો પુત્ર અનિલભાઈ, જેઓ પોતાના 2 ઘેટાના બચ્ચા લઈને ચોરણિયાના માર્ગ પર આવેલ ભોગાવા નદીને કાંઠે ઘાસ ચરાવવા ગયા હતા. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી પીજીવીસીએલના ઇલેક્ટ્રિક તાર કોઈ કારણસર તૂટી પડેલા હતા. તે સમયે બંને ઘેટાના બચ્ચાને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા બંને બચ્ચા મરણ પામ્યા હતા. ત્યારે રમેશભાઈ દ્વારા જણાવાયું હતું કે આ ઘટના થવામાં ખેતર માલિક કે પીજીવીસીએલની બેદરકારી, આ બેદરકારી કોની? આ પશુની જગ્યાએ કોઈ માણસ કે બાળક હોત તો આ જવાબદારી કોની બનેત? આવું પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો. ત્યારે હાલ પશુપાલક દ્વારા મરણ પામેલ પશુઓનું વળતર આપે તેવી માંગ ઉઠી છે. તેમજ આ બનેલ ઘટનાની તપાસ કરી કસૂરવાર પર કાયદેસરની કાર્યવાહી કરવા જણાવાયું હતું. કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ, સુરેન્દ્રનગર. ઘટના ઘટી, મારા 2 ઘેટા મરી ગયા શોર્ટ થઈને. ક્યાં આગળ? સીમમાં. એટલે શોર્ટ કઈ રીતે લાગ્યો? શોર્ટ કઈ રીતે લાગ્યો? તાર હેઠે પડતા. તો જે તાર પડેલા કોઈને ખબર હતી? કોઈને ખબર નથી. કેટલા દિવસથી છે? એ તો કેટલા દિવસ પડ્યું આપણને ખબર નથી કાંઈ. તો આ બાબતે તમે શું કાર્યવાહી કરી? તમને સામો જવાબ શું મળ્યો? કાંઈ જવાબ મળ્યો નથી જી. કાર્યવાહી તમે શું કરી? પણ કાર્યવાહી તો કરી, જીબીને બોલાયા, પોલીસ સ્ટેશન જઈ આવ્યા. પોલીસ સ્ટેશન એમ કીધું કે પ્રમાણપત્ર લાવો. પ્રમાણપત્ર આવડે 2 પશુપાલક હોય ત્યાંથી લાવવું, ઘરના પાળેલા હોય તો તમારી અત્યારે શું માંગ છે? માંગમાંથી વળતર મને મળવું જોઈએ.